ગુજરાતમાં 3 નવા જિલ્લાઓ સરકાર જાહેર કરી શકે છે. હાલમાં નવા 3 જિલ્લાઓ પુનઃરચના માટે સરકારી લેવલે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવા 3 જિલ્લાઓ જાહેર થઈ શકે છે. હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ છે અને તેમાંથી વધીને 36 જિલ્લાઓ થઈ શકે છે. વર્ષ 2013 પછી નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા નથી, પરંતુ જે રીતે વસ્તી વધે છે તેને લઈને આ જિલ્લાઓની ફાળવણી થઈ શકે છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે. આ 3 જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાધનપુર અથવા થરાદની નવા જિલ્લાની પુનઃરચના થઈ શકે છે. વિરમગામ જિલ્લાની પુનઃરચના થઈ શકે છે. વડનગર પણ નવો જિલ્લો બની શકે છે. ત્યારે સરકાર આ બાબતને લઈને ટૂંક સમયમાં નિર્ણય કરશે. સરકાર દિવાળી બાદ આ નિર્ણય લઈ શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. ગુજરાત સરકારે નવા જિલ્લાના સીમાંકનની કાર્યવાહી વિસ્તાર અને હદને લઈને હાલ કામગીરી ચાલી રહી છે. કયા વિસ્તારમાંથી નવો જિલ્લો બની શકે તેની વાત કરીએ તો વડનગર મહેસાણાનો વડનગર, ખેરાળુ, ઊંઝા, વિસનગર, સતલાસણા તાલુકા અને બનાસકાંઠાનો વડગામ તાલુકો, વિરમગામ, અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ તેમજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકો, રાધનપુર અથવા થરાદ બનાસકાંઠાના રાધનપુર, વાવ, સુઈગામ, લાખણી તાલુકા તેમજ પાટણનો સાતલપુર તથા કચ્છનો રાપર તાલુકો.